ખેડૂત મિત્રો, દેશ દુનિયાના સૌથી મોટા અને તાજા સમાચાર જાણવા માટે ફટાફટ ગુજરાત સમાચાર ચેનલમાં તમારું સ્વાગત છે। દર્શક મિત્રો, વરસાદને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। હવામાન નિષ્ણાત આંબાલાલ પટેલે વરસાદને લઈને સૌથી મોટી આગાહી કરી છે। ગુજરાતના માથા પર એક નહીં બે ત્રણ સિસ્ટમ એક્ટિવ થઈ છે, જેના કારણે ગુજરાતમાં હવે ચોમાસું બરાબરનું જામ્યું છે। બંગાળની ખાડીમાં સિસ્ટમ ભૂકા કાઢશે તેવી આંબાલાલ પટેલે આગાહી કરી છે। તો દર્શક મિત્રો, શાકભાજીને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। દેશના વિવિધ ભાગોમાં ભારે વરસાદને કારણે શાકભાજીના પુરવઠા પર માઠી અસર થઈ છે। જણાવી દઈએ કે ટમેટાની કિંમત 100 રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી ગઈ હતી। દર્શક મિત્રો, યુરિયા ખાતરને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। બનાસકાંઠામાં ગેરકાયદેસર ખાતરની હેરાફેરી કરતો પર્દાફાશ સામે આવ્યો છે। કાંકરેજના ઊંટ ગામે 300 બોરી યુરિયા ખાતર ભરેલી ટ્રક ઝડપાઈ હતી, જેમાં પોલીસની ખાતરી સહિત કુલ 12.49 લાખનો મુદ્દામાલ કબજે કરીને આગળ કાર્યવાહી હાથ ધરી છે। દર્શક મિત્રો, સરદાર સરોવર ડેમને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। રાજ્યમાં વરસી રહેલા વરસાદને પરિણામે 206 ડેમ 37% વધુ ભરાયા છે। ગુજરાતમાં છેલ્લા 4 દિવસથી અવિરત વરસાદના પરિણામે ગુજરાતની જીવાદોરી સન્માન સરદાર સરોવર યોજનામાં જળસંગ્રહ 55%થી પાર કરી ગયો છે। તો દોસ્તો, લોપર વાવાઝોડાને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। બંગાળની ખાડી પર લો પ્રેશર થતા વાવાઝોડામાં પરિવર્તિત થતાં દેશના કેટલાક રાજ્યોમાં પણ તબાહીની સંભાવના છે। દેશમાં એક તરફ ચોમાસામાં ભારે વરસાદ સમગ્ર ભારતમાં અનેક રાજ્યોમાં ધમરોળી રહ્યો છે, ત્યારે હવે ભારતના કેટલાક રાજ્યો પર વાવાઝોડાનું સંકટ તોળાઈ રહ્યું છે। દરિયાકાંઠાના વિસ્તારોમાં વાવાઝોડા ઉદ્ભવવાની સંભાવના વધારે છે। તો દર્શક મિત્રો, સોનાના ભાવને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। છેલ્લા સપ્તાહમાં સોનું 300 રૂપિયા સુધી ઘટી ગયું છે। પ્રતિ 10 ગ્રામ ઘટીને 74,020 રૂપિયા સુધી નોંધાયું હતું। તો દર્શક મિત્રો, સિંગતેલના ભાવને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। શાકભાજી બાદ સિંગતેલના ભાવમાં સતત વધારો જોવા મળી રહ્યો છે। સતત વધી રહેલા વરસાદને પગલે યાર્ડમાં મગફળીની આવક ઘટતા 15 દિવસથી સિંગતેલના ભાવ 70 થી 100 રૂપિયા સુધી વધ્યો છે। સિંગતેલના ડબ્બાનો ભાવ 2,700 સુધી પહોંચી ગયો છે। તો દર્શક મિત્રો, વરસાદને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। ગુજરાતમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં બપોર પછી ધોધમાર વરસાદ વરસ્યો છે। હવામાન વિભાગ દ્વારા આજે અને આવતીકાલે ગીર સોમનાથ, અમરેલી, જૂનાગઢ, ભાવનગર, સુરત, નર્મદા સહિતના જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે। આ ઉપરાંત રાજકોટ, જામનગર, બોટાદમાં ભારે વરસાદ થઈ શકે છે। દર્શક મિત્રો, બજેટને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। કેન્દ્રીય નાણામંત્રી નિર્મલાબેન સીતારામન દ્વારા ઐતિહાસિક 7મું બજેટ રજૂ કરવામાં આવશે। આવતીકાલથી સંસદના ચોમાસું સત્ર શરૂ થવાથી થઈ રહ્યું છે। નાણામંત્રી સીતારામન દ્વારા 7મી વખત બજેટ રજૂ કરીને મોરારજીભાઈ દેસાઈનો રેકોર્ડ તોડશે। તો દર્શક મિત્રો, અગ્નિવીર ભરતીને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। ઉત્તરાખંડ રાજ્યે કરી મોટી જાહેરાત, 4 વર્ષની સેવા બાદ સરકાર આપશે સરકારી નોકરી। તો દર્શક મિત્રો, સાબર ડેરીને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। સાબર ડેરીના ભાવફેર સામે અસંતોષ દર્શાવી પશુપાલકો દ્વારા રેલી નીકળીને કલેક્ટરને આવેદન આપતા જતા અટકાવાયા। તો દર્શક મિત્રો, બીજા ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે। સીએ સક્સેસ સ્ટોરીને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। ચાવાળાની દીકરી બની સીએ। તો દર્શક મિત્રો, વરસાદને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। અમદાવાદ શહેરમાં મોડી રાત્રે છૂટાછવાયા વરસાદે લોકોને ભીંજાવ્યા હતા। આજે વહેલી સવારથી શહેરના જુદા જુદા વિસ્તારમાં વરસાદ વરસ્યો છે। હવામાન વિભાગે આગામી 2 દિવસ સુધી વરસાદની આગાહી કરી છે। તો બીજી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। બનાસકાંઠા જિલ્લામાં વહીવટી તંત્રના અધિકારીઓ દ્વારા બેદરકારી બહાર આવી છે। સરકારને બદનામ કરવાના કારણો રચ્યા છે, તેમાં સરકારની યોજનાનો લાભ લાભાર્થીઓ સુધી પહોંચાડવા વહીવટી તંત્રના અધિકારીઓ પાછીપાની કરી રહ્યા છે। સાયકલો ડીસાના ભોયણામાં એક વસ્તી ખાઈ રહી છે ધૂળ। દર્શક મિત્રો, વરસાદને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 99 તાલુકામાં મેઘમહેર, સૌથી વધુ દ્વારકામાં 6.5 ઇંચ વરસાદ પડ્યો હતો। જૂનાગઢ જિલ્લામાં સવારથી વરસાદ પડ્યો છે। રાજ્યમાં વરસાદનું જોર ઘટ્યું હોય તેવું લાગી રહ્યું છે। છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 99 તાલુકામાં વરસાદ પડ્યો છે। તો દર્શક મિત્રો, દેશ દુનિયાના સૌથી મોટા સમાચારને લઈને વાત કરી લે તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભૂતાનના રાજા આવતીકાલે સ્ટેચ્યુ ઓફ યુનિટી નિહાળશે। નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે રચાયેલી ભારત રત્ન સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી નિહાળવા માટે ભૂતાનના રાજા અને પ્રધાનમંત્રી આવતીકાલે સોમવારે પધારી રહ્યા છે।
તો દર્શક મિત્રો, વરસાદને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. રાજ્યમાં 85 તાલુકામાં વરસાદ. આજે સાંજે 6 વાગ્યા સુધીમાં 85 તાલુકામાં વરસાદ વરસ્યો છે, જેમાં સૌથી વધુ ઉમરગામમાં 6.5 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. ત્યારે વેરાવળ અને જામજોધપુરમાં 4.5 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. અન્ય તાલુકામાં 3 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. તો દર્શક મિત્રો, નવી યોજનાને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ગુજરાતમાં ફળ પાકોનું વાવેતર વધારવા માટે રાજ્ય સરકાર દ્વારા ગ્રો મોર ફૂડ ક્રો અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. ગુજરાત રાજ્યમાં બાગાયતી ખેતીના વિકાસ માટે રાજ્ય સરકાર દ્વારા અનેકવિધ પ્રોત્સાહન યોજના અમલમાં મૂકવામાં આવી છે. તો દર્શક મિત્રો, વરસાદને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. આગામી 24 કલાકમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ભારે વરસાદને લઈને જામજોધપુર અને કલ્યાણપુર તાલુકામાં ભારે વરસાદ પડ્યો હતો. ભારે વરસાદ થવાથી નદી નાળા છલકાઈ ગયા હતા.